તમારી જમીન છે? હા હા મિત્રો, આજે આપણે આવ્યા છીએ માંગરોળના માળી હાટીના ગામોમાં. ભાજપ સરકારની ડબલ ગેમ જુઓ તમે. એક તો ટેકાના ભાવ આપતા નથી, ટેકાના ભાવે મગફળીની નોંધણી માટેનું રજીસ્ટ્રેશન ચાલ્યું. ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરી, અંદાજે 6 લાખ ખેડૂતો. ભાજપને એમ છે કે અમે દર વખતે ખેડૂતોને ગડબડો કરી અને એમના નહીં ખરીદીને પોતાના મળતિયાની મગફળી ખરીદી લેશે. ભાજપને એ ખબર નથી કે અમે હજી જીવીએ છીએ. તમે જે ખેલ કરો છો એ ખેલ આજે ખુલ્લો પાડવાનો છે. હું તમામ મીડિયાને વિનંતી કરું છું, તમામ સોશિયલ મીડિયામાં રહેનારા વ્યક્તિઓને, ખેડૂતોને, ખેડૂતના દીકરાઓને મારી વિનંતી છે કે વધુમાં વધુ વિડીયો શેર કરજો. આજે ભાજપનું મોટું કૌભાંડ આપણે ખોલવું છે. ભાજપ સરકારે શું કર્યું છે ખેલ? એમણે એવો ખેલ કર્યો છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરે છે. એ ઓનલાઈન રજીસ્ટ્રેશન ખેડૂતોના થઈ ગયા. એક તો પેલા તો સાઇટો જ ખુલે નહીં. માની લો કેટલાક દિવસમાં પેલા શરૂઆતમાં રજીસ્ટ્રેશન થતા જ નતા. એ સાઇટો ખુલી નહીં, પછી રજીસ્ટ્રેશન ખેડૂતો રોજ કરવા માંડ્યા. એટલે ખેડૂતોને એમ કહી અને રજીસ્ટ્રેશન એના કેન્સલ કર્યા ટેકાના ભાવે કે તમારે સેટેલાઇટમાં દેખાતું નથી. એની પાસે ગ્રામ સેવક છે, એની પાસે તલાટીઓ છે, એમની પાસે સરપંચની વ્યવસ્થાઓ છે, એની પાસે તાલુકા વિસ્તરણ અધિકારી છે, ખેતીવાડી અધિકારીઓ છે. બધું હોવા છતાં એને સેટેલાઇટ ઉપર આ કોડાઓએ વિશ્વાસ રાખવાનો. એ સેટેલાઇટથી તમે પ્રમોલ્ગેશન કર્યું હતું અમારું, બધાની બૂચ મારી દીધી, એક જમીન બીજા જમીનમાં નાખી દીધી તમે. અને હજી સુધી એ કરોડો રૂપિયા કંપનીઓ લઈ અને ભાજપ વાળા કમાઈ ગયા, કંપની વાળા કમાઈ ગયા, ભાગી ગયા. અમારે તો અહીંયા પાડિયા થાય એવી સ્થિતિ થઈ પ્રમોલ્ગેશનમાં. હવે તમે નવું નાટક કર્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. આમ તો તમને ખેતીમાં ખબર નથી પડતી આ મગફળી કહેવાય. તમને સમજાવું, માફ કરજો, આ મગફળી કહેવાય. આ મગફળી એક તો માંડ કરીને મગફળી ખેડૂતની એ પોતે નભી શકે એવી સ્થિતિમાં માંડ છે. હવે આ મગફળીનો બજારમાં માર્કેટ ભાવ અત્યારે 900, 950 હાલતો છે, 1000 આસપાસ, બરોબર છે. આજે મારી સાથે આ ખેડૂતો ભેગા થયા છે. મુખ્યમંત્રી શ્રી આને અપીલ કરવા માંગુ છું, તમારી સેટેલાઇટ વાળી જે આખી ટીમો છે ને ગેંગ, એનો પર્દાફાશ કરવા હું આવ્યો છું. આજે માંગરોળ વિસ્તારના મારા પિયુષભાઈ આગેવાનો છે. આ ગામ કયું ગામ છે? ગડોદર ગામ છે. ગડોદરના ખેડૂતો છે. અને માત્ર ગડોદરની સમસ્યા નહીં હોય, આજે મને ખબર પડી એ આખા ગુજરાતની સમસ્યા છે. બધા ખેડૂતો પણ, ઘણા લોકો મને એમ કહેતા કે સુધરભાઈ અહીંયા આવો, અહીંયા. હું બધા વતી આજે અવાજ ઉઠાવવાનો છું, ભાજપનો પોલ ખોલવાનો છું. એમણે રજીસ્ટ્રેશન કર્યું છે, એ જ ખેડૂતને આપણે મળીશું. એ જ આ જમીન છે. રજીસ્ટ્રેશન કર્યું, રજીસ્ટ્રેશન કર્યા પછી રજીસ્ટ્રેશન કેન્સલ કર્યું. હવે આ કેન્સલ કર્યું છે એ જુઓ, આ જમીન છે. આ પેલા જોઈ લ્યો, પેલા ખેડૂત સાથે વાત કરાવીશ. આ મગફળી વાવેલી છે, આ મગફળી વાવેલી છે. અત્યારે પાણી ચાલી રહ્યું છે, ખેડૂત રાત દિવસ મહેનત કરે છે. અહીંયા રાત્રે પણ જો સર્પ બધા આવતા હોય, આમ દેખાડો તમે, એટલે દેખાડો બધા. અહીંયાથી સર્પ તો આમ આવતા ને જતા જ હોય. અમે એની વચ્ચે પણ મગફળીની ઉત્પાદન કરીએ. હવે ભાજપ વાળાએ એના મળતિયાઓ એવું ષડયંત્ર કર્યું છે કે ખેડૂતોને સેટેલાઇટ તારે ઉપર કીધું નથી. આ ભાજપના કામલા ઉપર પણ વિશ્વાસ નહીં રાખવાનો મિત્રો. ભાજપના બ્રિજ ઉપર વિશ્વાસ નહીં રાખવાનો, એ તૂટી જાય ગમે ત્યારે. અને ડેમો ઉપર નહીં રાખવાનો, ગમે ત્યારે તૂટી જાય. તો હું જે કહેવા માંગી રહ્યો છું, એ આજે ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ, કૃષિના તમામ અધિકારીઓ, ખેતીવાડી રાજ્યના અધિકારી, નિયામક, એમને મારે કેવું છે કે તમારું નાટક છે ને એ તમે બંધ કરી દેજો, નહીં તો ગાંધીનગરનો ઘેરાવ કરશે આ સુદાન ગઢવી. અને 1 લાખ ખેડૂતો સાથે કરીશ જો આ પ્રશ્ન સોલ્વ ન થયો. સમજી લેજો તમે. હવે આ પ્રશ્ન શું છે એ સમજીએ. પિયુષભાઈ શું છે આ પ્રશ્ન? સાહેબ આખો એવો છે કે એને પેલા રજીસ્ટર કર્યું, રજીસ્ટર કરી અને પછી સેટેલાઇટ થી સર્વે કરાવ્યો. આ નવા ગોળદોર ગામમાં
બધાને એવા મેસેજ આવ્યા છે કે આપે જે નોંધણી કરાવી છે એ નોંધણી થઈ ગઈ છે, પરંતુ સેટેલાઇટ થી તસવીરો લેતા તમારા સર્વર નંબરમાં મગફળી વાવેલી નથી. હવે એવા મેસેજ આવ્યા છે. આ કોનો છે? આ ખેડૂત, આ કયા ખેડૂત છે? કેશુભાઈ, તમારું છે? શું નામ છે? મારું નામ કાળુભાઈ જીવાભાઈ સિસોદિયા. કાળુભાઈ જીવાભાઈ સિસોદિયાની આ જમીન તમારી છે? નહીં, આજે તમારો મેસેજ બતાવો. હવે તમારું શું નામ છે? મેસેજ આવ્યો કે તમારો કેશુભાઈ. હવે કેશુભાઈ ની આ જમીન છે. સર્વે નંબર કેશુભાઈ યાદ જશે? ખબર નહીં. સર્વે નંબર નથી. હવે આમાં મેસેજ આવ્યો છે, જુઓ, મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે. મિત્રો, વધારેમાં વધારે મારી વિનંતી છે, સૌ મીડિયાઓને શેર કરજો બધા આ વિડીયો. બધા મોબાઈલ કાઢી મેસેજ આવ્યો. 54 લાખ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. જે ખેડૂતના યુટ્યુબ ચેનલ ચલાવતા હોય એમને પણ મારી વિનંતી છે, આ વિડીયો વધારે વધારે પહોંચાડજો. મીડિયાવાળાને પણ મારી વિનંતી છે, જો તમે ભાજપનો દબાણ ન આવે તો મહેરબાની કરીને અમારા ખેડૂતના અવાજ ત્યાં પહોંચાડજો. આમાં લખેલ છે, તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી. આ બાબતે આપને કોઈ વાંધા અરજી હોય તો વાંધા પુરાવા સાથે રજૂ કરો ગ્રામ સેવકશ્રી. હવે ગ્રામ સેવકનું કામ આ છે. આ શું કામ અરજી કરે ભાઈ? એટલે તમને અરજીઓ કરવાના ને રજીસ્ટ્રેશન કરવાના ને ખાતરની લાઈનમાં ઉપવાના ને બિયારણની. અમારા ધંધાજી, અમારે ખેતી કરવી, તમારી અરજીઓ કરતી રહેતી. અને 2 છોકરાઓ અમારા હોય, એક આ આવી જો લાઈટ હોય, સમજો તમે, આ છેડા જુઓ તમે, બરાબર છે? હા. આ ગમે ત્યારે ફોલ્ટ આવી જાય ભાજપના રાજમાં, એટલે મોટર ચાલુ કરીને આવીએ, ઘરે દીકરો આવે એટલે ફરીથી લાઈટનો ડચકો મારે, એટલે ફરીથી ચાલુ કરવા જાય. એક દીકરો એમાં અમારો રોકાયેલો હોય અને એક દીકરો તમારી આ અરજીઓમાં જ રોકાયેલો હોય. અને 2 પાછા એકાદ કદાચ કુંવારો જ નીકળે, કારણ કે બિચારા મેળ જ ન પડે. એટલે આ સામાજિક સમસ્યા પણ છે ભાજપ. તો આમાં લખ્યું, તેમજ આપે આપના ગામના સર્વેર મારફત નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે કરાવો, અન્યથા આપ જાતે સેલ્ફ સર્વે માટે પ્લે સ્ટોર પરથી. હવે આપણે જો તમને પ્લે સ્ટોર શું કહેવાય ખબર છે? મોબાઈલ કયો છે? દેખાડો. હા, પણ જો બરોબર મિત્રો, આ બધું સમજવાની જરૂર છે. આ છે આ કેશુભાઈ નો મોબાઈલ છે. હવે કેશુભાઈ ને આ એમ કે છે ભાજપ વાળા કોડાઓ અભણની પ્રજાતિ બધી અભણે સારા આના કરતા. અભણ સમજે ગણતરી તો હોય, આમને તો કઈ ખબર જ નથી પડતી. સરકાર કેમ ચાલે છે ખબર નથી પડતી. મુખ્યમંત્રી હું તમને કહીશ કે કેમ સરકાર ચલાવાય. હવે આ મોબાઈલ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, જરા જોજો. હવે આમાં પ્લે સ્ટોર ન હોય, પ્લે સ્ટોર ની અમને ખબર પણ ન હોય, એટલે તમે એ ધંધો કરવા માંગો છો કે તમે હજી પ્લે સ્ટોરો કરો, નવા મોબાઈલો લો, પાછા એમાં તમે ફોટા અપલોડ કરો. ફોટા અપલોડ કરતા આવડે તમને? કોઈ ફોટા અપલોડ હારા હાલી નીકળ્યા છે. આ ઘાસ કાપવાની ફેક્ટરીઓ હોય ને એમાં તમે હાલો નથી, અને તમે મંત્રીઓ બની ગયા છો. હવે સમજો, પ્લે સ્ટોર પરથી ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત એપ ડાઉનલોડ કરી ડિજિટલ ક્રોપ સર્વે કરી શકશો. હવે આ આખા ધંધા આપે જુઓ, આમાં દેખાતો આખા ગુજરાતમાં સાહેબ 30% થી વધારે છે આ રીતના. 30% થી વધારે. હવે આ જે મેસેજ આવ્યો છે એમની આ જમીન છે. આ જુઓ, આ બધી આ જમીન જુઓ. આ જમીનમાં મગફળી એમણે વાવેતર છે, બરાબર છે? આ એમની આ જમીન છે. હવે 2 વસ્તુ સાબિત થાય છે આના ઉપરથી. કેટલા ખેડૂતોને મેસેજ આવ્યા છે? બધા નવા ગણોદરના જ છે અને બધાની તમે મગફળી વાવેલી છે. આખા બધાને ખબર છે. આ મગફળી જ થાય. હું આવ્યું તો કયો તો એની અરજી કરનાર. એ વાત સાચી છે ભાઈ. એરંડા આવ્યા છે, આ બહુ મોટી વાત કરી. જો ખેડૂત કેટલો હોશિયાર છે તમે જુઓ. આ તો અમે છે ને, અમારું કઈ હાલતું નથી. છેલ્લી ઘડીએ મતદાનમાં અમે પાછા જ્ઞાતિ જાતિ મેયાજી. બાકી ખેડૂત ગણતરી બહુ હોય. મુખ્યમંત્રીને ત્યાં ન આવડતું એટલું અમારા શું આવ્યું છે ભૂપેન્દ્રભાઈ? તમને ખેડૂત એવું પૂછે છે કે તમને શું આવ્યું? એમ માની લો કે મગફળી આવી, સફરજનના ઝાડ આવ્યા, કે તમને આંબા દેખાણા, આમાં શું આવ્યું? એમ તમારા સેટેલાઇટ કાંઈ તો આવ્યું છે ને?
એની અરજી કરી દઈએ. વિચાર કરો તમે. હજી અમારે તો અરજીઓ જ કરવાની છે એમ. પણ તમે વિચાર કરો, ગ્રામ સેવકની જવાબદારી છે, તલાટીઓની જવાબદારી છે, તો ગ્રામ સેવકે આ ગામમાં 5 મિનિટ આવીને આ સર્વે ન કરી જવું જોઈએ? તલાટીનો સિક્કો લાગે પછી ઓનલાઈન ખુલે. ખુલે નહીં. અચ્છા, સિક્કો મારે તો જ ઓનલાઈન માં એપ્લિકેશન કરી શકો. નકર 72 કલાકમાં થઈ જવું જોઈએ. તમે કહેતા તલાટી ખોટો મારું કેવું. હા, એનો મતલબ તલાટી ઉપર વિશ્વાસ નથી. એના સિક્કોય આયલો નહીં, સિક્કોય નો આયલો, ઉપર વાળાનો જ આયલું. જેને સેટિંગ કર્યું હશે ભાજપના નેતા જોડે, મુખ્યમંત્રી જોડે, એનું આયલું. આખી ષડયંત્ર તમે છે ને બંધ કરો. મારી વિનંતી છે, આ મિત્રો આ વિડીયો વધારે શેર કરજો. તમને શું લાગે છે હવે શું તમામ થાય? હું આમાં શું થાય? મેસેજ ઓનલાઈન કરાવી. અચ્છા, ઓનલાઈન નહીં, થોડા ઘણા તો ક્યાંક આપવા પડ્યા. 100 રૂપિયા લે. એમાં હા, તો સાહેબ મને એમ લાગે છે કે આ ખેડૂતોને ખાલી ઓનલાઈન રજીસ્ટર કરીને પૂરા ખેડૂતોને લેવા નથી. આમાં એક પણ બીજું પણ એ છે કે એક કોઈ જમીન ગમે એટલી હોય, તમે એક ખાતેદાર ખાલી 6 વીઘા. માની લો કે મારી પાસે 20 વીઘા જમીન છે કોઈ ખેડૂત પાસે, તો મગફળી ખાલી 6 ખાંડી જ લેવાની. 120 મણ છે. હા, 120 મણ. અને આ બધાને લેવા નથી માંગતા. એટલે જ આ કારણ કે આ 3 દિવસનું છે. 3 દિવસમાં ખેડૂતોને શું ખબર પડે કે હું ક્યાં કરવા જાઉં, કોની પાસે કરવા જાઉં? આનો 3 દિવસનો ટાઈમ છે. 3 દિવસનો ટાઈમ આપ્યો છે. સાહેબ એ સાઈડ તુવેર હતી, આ હિંમત આખી હિમ ઉડે. એ સાઈડ તુવેર હતી. આ જે છે નવા ગઢ નો પ્રશ્ન અટાણે છે ઈ જ. બે સાઈડ આખી તુવેર રાખે છે. મારે પોતાને એટલે ટેકાના ભાવે ગઈ જ નહીં. મેં ઓનલાઈન કરાવી, ઉડાડી નાખી બધા સર્વે. મારે પોતાને હતી એ તુવેર. હા, તો ક્યાં દેવા આવી બધા? તો તમે વિચાર કરો, આ આખું ભાજપનું આખું એટલું મોટું ષડયંત્ર છે મિત્રો, કે આ મગફળી સેટેલાઇટમાં ભાજપને દેખાતી નથી. હવે ખેડૂત એમ પૂછે છે કે અમે દેખાય છે, હું ઈ કયો ને તો ખબર પડે. બરાબર છે. અને આ માત્ર અહીંયા એક ખેડૂતનો અહીંનો પ્રશ્ન નથી. ખેડૂતો, મને લાગે છે આગળ ગુજરાતના ખેડૂતોને, મિત્રો જે ખેડૂતને આ સમસ્યા છે, સાહેબ 80,000 ખેડૂતોને રિજેક્ટ કર્યા છે. 80,000 ખેડૂતોનું રિજેક્ટ કર્યું છે. એમાં એ તમામને મારી વિનંતી છે કે તમારા ભાજપના ધારાસભ્યને, ભાજપના સાંસદને, મંત્રીને ફોન કરો. ઈશુદાનભાઈ તો અવાજ ઉઠાવશે, પણ એ લોકો શું કામ મત લઈને આવે છે? જ્ઞાતિનો આગેવાન જે પણ આવ્યો હોય મત માંગવા, એને ફોન કરો. મારી એક એવી પણ વિનંતી છે કે અધિકારીને પણ ફોન કરો કે આ તમે માંડ્યું છે શું. અને મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ ખેલ છે એ આ વખતે બહાર આવ્યો. બાકી હમણે જે વાત કરી હમણાં, એમણે આ ગઈ સાલે આવી જ રીતે તુવેર ઉડાડી દીધી. ખ્યાલ આવ્યો? એટલે આખું ટેકાના ભાવનું પણ કરોડોનું કૌભાંડ છે. હવે કઈ રીતે છે એ આપણે સમજાવું મિત્રો. 1452 રૂપિયા મગફળીનો ટેકાનો ભાવ છે. મગફળી લેવી છે આ લોકોએ 900 રૂપિયા ખેડૂતો. સાંભળજો, ભાજપના મળતિયાઓએ નક્કી કર્યું છે કે આ બધા લોકોને રજીસ્ટ્રેશન રદ કરાવી નાખીએ, એટલે ભાજપના નેતાઓ આ લોકો પાસે મગફળી કાઢી લેશે ને, એટલે એના એજન્ટો, વેપારીઓ થઈને આવશે. સાંભળજો બરોબર. આ હજારો કરોડનો ભૂપેન્દ્ર પટેલને ખબર નથી પડતી એવું નથી. એને કરોડોનું કૌભાંડ કરવું હશે એટલે જ. અને જો ખબર ન પડતી તો છોડી દેવાય રાજદીપ. યાર તમે આ એક ઘરમાં એવા વ્યક્તિને આપણે કુટુંબ ચલાવવા આપીએ, જે કુટુંબ ન ચલાવી શકે, કુટુંબ ડૂબી જાય, તમે તો ગુજરાત ડૂબાડવા બેસો. હવે આ કઈ રીતે કરે છે? આ બધાની મગફળી રિજેક્ટ થશે. આ જાહે ક્યાં? ક્યાંય નહીં જાય. તો ઠીક છે કે ઈશુદાનભાઈ અહીંયા આવ્યા છે, આ રજૂઆતો કરી. હવે આ મગફળી માની લો કે ખેડૂતોની છે, વેચાશે નહીં ટેકાના ભાવે, ભાજપના નેતાઓ આવશે, 900 950 રૂપિયા લઈ જશે. અને એણે જે રજીસ્ટ્રેશન કર્યો હશે 452 માં, ત્યાં કરશે એટલે એક મને 400 થી 500 રૂપિયા આ લોકો કમાશે. સાંભળજો. પછી એનું કમિશન આવે એ અલગ, ટેકાના ભાવે પાછા જે મળે કમિશન એ અલગ. પછી જ્યાં વેચવા આવશે જે ખેડૂતો કેટલાક સાચા હશે એની પાસેથી 5,000 રૂપિયા લેવા એ અલગ. એટલે ઓછામાં ઓછું 1000 કરોડથી વધારે રૂપિયા ભાજપના મળતિયાઓ કમાશે. અને એટલે તમે જુઓ જ્ઞાતિના આગેવાનો ભાજપ છોડતા નથી આપણા.
હા આપણે ગળે સુધી આવી ગયા. આપણે જ્ઞાતિના આગેવાન કે આપણે હિન્દુ ધર્મ ખતરામાં છે એટલે મારે રહેવું પડે. હિન્દુ ધર્મ ખતરામાં નથી. તારો બાપ તારો અહીંયા 2 કરોડની કટકી થાય છે ને એટલે તું ભાજપમાં છે અને અમને બધાને તું વેચી નાખે છે. પણ હવે એક મારે એ કેવું છે, મુખ્યમંત્રી હવે તમારે શું કરવું જોઈએ? માની લો કે તમને કદાચ ખબર ન પડી તો એક નાનકડા ખેડૂત પુત્ર તરીકે તમને એક સલાહ આપું. આમ તો તમે મુખ્યમંત્રી છો, તમને ટીપીમાં ખબર પડતી હશે, કારણ કે તમે બિલ્ડર છો. આ કદાચ ન ખબર પડી તો કહી દો. તમારે તાત્કાલિક ધોરણે કૃષિ નિયામકને, કૃષિ અધિકારીઓની અને કૃષિ મંત્રીની સાથે મિટિંગ કરવી જોઈએ. જે લોકો ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવડાવે છે એમના આગેવાન ખેડૂતો સાથે મિટિંગ કરી અને તુરંત તમારે સૂચના આપવી જોઈએ કે આ સેટેલાઇટ ફ્રોડ છે. બીજી વાર આ કોઈ પણ કંપનીને સેટેલાઇટનું કામ સોંપવામાં આવ્યું છે એને તમે કાઢો. હવે એમે તમને એમ કહેશો ને કે આને બ્લેક લિસ્ટમાં નાખો અને આના ઉપર દંડ કરો, એટલે ઈ તરત નામ આપશે ભાજપના 5 નેતાના કહેવાથી મેં કર્યું છે. સાંભળજો, બહુ મોટું ષડયંત્ર છે. બરોબર સાંભળજો મને. ઈ શું કહેશે કંપની વાળો, એ કંપની વાળાને તમે મળજો જે આ સર્વે કરે ને, આ ઓનલાઈન બધું કરે. એ એમ કહેશે કે ભાજપના 5 નેતાઓએ મને કીધું હતું કે આ બધાને ઉડાડી દો. અત્યારે ભાજપના નેતાઓ ગામડે ગામડે બેસી ગયા છે ખોટા રજીસ્ટ્રેશન કરાવવા માટે અને સાચા વાળાને કાઢી નાખવા છે. એટલે મુખ્યમંત્રી શું તમે કહેશો એટલે તમારા 5 ભાજપના નેતાઓ 5 કે 25 કે 500 આવી જશે. ઈ 500 નેતાઓની તમે 3 વર્ષની ઇન્કમ શોધો. આ તમારે જે કામ કરવા જેવું છે, જે અમે તમને પગાર ને હેલિકોપ્ટર ને ચાર્ટર આપી છે એટલા માટે આપી છે, એની હું કહું છું. એટલે તમને ઓછામાં ઓછો 5, 10, 15,000 કરોડની સંપત્તિ દેખાશે આ 3 વર્ષમાં આ લોકો પાસે. એની ઉપર તમે નરેન્દ્રભાઈ મોદીને કહીને ઈડી નો શોખ છે ને, આપણે ઈડી કરાવડાવો. ઈડી કરશો એટલે બધી સંપત્તિ આવી જશે કે ના આપણા ખાતામાં, એટલે સરકારના ખાતામાં. તો તમારે પેલી મિટિંગ કરવાની, મિટિંગ કરીને આ બધું રદ કરવાનું, રદ કરીને પાછી આવું ન થાય એના માટે કડક સૂચના આપવાની. 2-5 અધિકારીઓ તમારામાં મળેલા એને કાયમી ધોરણે ડિસમિસ કરી નાખો, એ કૃષિ અધિકારી. બીજું, અને માનો કે તમને એમ લાગે કે કૃષિ મંત્રીએ પણ બરોબર રોલ નથી ભજવ્યો, તો હમણાં મંત્રીમંડળનું વિસ્તરણનું મેં સાંભળ્યું છે. તમે તમારી દ્રષ્ટિએ જે કરવું આ મુખ્યમંત્રીએ આવતીકાલે કરી દેવું જોઈએ, જો મુખ્યમંત્રી હો તો. બાકી ભાજપના દલાલો ને તમારે આમાં ભાગ પડતો ને કમલમ ઉદ્યોગ તમને કહી દીધું કે ના આ તો કમલમનો વ્યવહાર છે, તમારે આમાં પડવાનું થતું નથી, તો અમે પછી વિસાવદર વડે દરેક જગ્યાએ કરવાના છીએ તો નક્કી જ છે. પણ 2 વર્ષ પછી આમ આદમી પાર્ટીની સરકાર આવશે, ખેડૂતોને દેખાડતા રહીએ. આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો તમારો બધાનો ઘડો લાડવો પાકો છે. એટલે તમે એમ ન માનતા કે અત્યારે આ બધા ઈસરાનભાઈ ગમે તેમ કરે છે ને, તમારી પણ તપાસ થશે મુખ્યમંત્રી, તમારી પણ પૂછપરછ થશે અને એ ડીજીપી પૂછપરછ કરશે તમને સીટની રચના કરીને કે આ 2 વર્ષ પહેલા મગફળીમાં જે કાંડ કર્યું હતું, તમે જે મગફળીમાં ટેકાના ભાવે જે ગડબડ કરીને હજારો કરોડ રૂપિયા ખેડૂતોને ઉલેચી ગયા, કોણે ઉલેચી ગયું, ક્યાં કઈ જમીનમાં રોક્યું ને કઈ કન્સ્ટ્રક્શનમાં રોક્યું ને એની ડિટેલ અમે કાઢીશું. તમે એમને લોકોના દિલમાં નથી, અમને આ બધી ખબર પડે છે કે તમે કઈ રીતે ધતિંગ કરો છો, ગુજરાતને લૂંટો છો. મારે 54 લાખ ખેડૂતોને પણ મારી વિનંતી છે, જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલી ભાજપનો હોય જ્ઞાતિનો આગેવાન એને ફોન કરીને આજે જ કહી દો, બીજી વાર અહીંયા પગ મૂકતો નહીં, આવું કહો. અને મહેરબાની કરીને જાગૃત થાવ, નહીં તો આ સ્થિતિ. તમે ખેડૂતો છેલ્લે શું માંગણી તમારી જે બોલી શકતા હોય? ટેકા બંધ કરવાની માંગણી છે. હા, ટેકાના બંધ કરીને ઈ ઘરે પૈસા ડાયરેક્ટ આપો ને, પણ ડાયરેક્ટ આપો. આ બહુ સાચી વાત છે. તમારું નામ શું છે? અલ્પેશભાઈએ જે વાત કરી, હવે એમાં એવું છે એને ભાવ ફેર કહેવાય. માની લો કે અત્યારે મગફળી 1000 રૂપિયા વેચાય છે, ટેકાનો ભાવ 1452. સરકાર એવું વિચારે ને ખેડૂત સહાય કરી, એને મગફળી ખરીદવા માટે પૈસા કેટલા બારા કાઢ્યા, વેચીને બધું પૂરું કરી અને કેટલા પાછા આપ્યા, ઈ નુકસાની ખેડૂત થઈ ગયા ડાયરેક્ટ વીઘા. તોય ઘણું છે, તોય ઘણું છે. અને એકું સિમ્પલ હિસાબ, એટલે ક્યાંક ભ્રષ્ટાચાર ન થાય. એને માની લો કે આજે ટેકાના ભાવમાં મેં નક્કી દીધું કે 3000 કરોડ રૂપિયા છે, એ 3000 કરોડ રૂપિયા એ ખેડૂતોને એના ખેતરમાં જે વાવેલી હોય મગફળી, સાહેબ ગમે એ વાવ્યું હોય, ખેડૂત છે ને ગુજરાતનો છે ને, અને એ બધું લે છે ને, કઈ નકરી મગફળી જેવું બધું છે. માની લો કે અત્યારે 10 વર્ષનું સાહેબ એની પાસે ઈ માગો તમે પૈસા કેટલા દીધા અને પાછા કેટલા આવ્યા, એ નુકસાન એક ખાંડીએ સરેરાશ આપી દો. એક ખાંડીએ 10,000 રૂપિયાની સરકાર નુકસાન જાય છે. એક ખાંડીએ 10,000 નુકસાન છે. એક 10,000 રૂપિયાનું કટકી થાય, 10,000 ખેડૂતને આપી દીધો. એજન્સી રાખવાની જરૂર નથી, કોઈ સર્વે નહીં, ફરવે નહીં, કાંઈ નહીં. આખું હવે તમારો છોકરો તમારી પાસે પૈસા લઈ ગયો 5 લાખ,
પાછા અઢી થઈ ગયો તો અઢી નુકસાની તમને નક્કી છે ને હા. તમારે દેવાતા પીલુભાઈ ડાયરેક્ટ જ અઢી પીલુભાઈ આપી ગયો. બહુ સાચી વાત કરી. દરેક પિલ્લુભાઈને આપી દો. અને આ મુખ્યમંત્રી ખરેખર આવા ખેડૂતો પાસેથી ટ્રેનિંગ લેવાની જરૂર છે કે તમે માની લો કે 4,000 કરોડ કે 5,000 કરોડ રૂપિયા આપણે ટેકાના ભાવમાં આપણે નક્કી કર્યું છે કે આટલું સરકાર આપવા માંગે છે. દરેક ખેડૂતના ખેતરમાં વાવેતર જમીન પ્રમાણે તમે એના ખાતર નાખી દીધું જે સાહેબ વાયુ હોય બધો ખેડૂત ગુજરાતમાં હોય, વીઘા વરાળે નાખી દો જે ભાગમાં આવે બરોબર છે. તો ક્યાંય ના જવું પડે. મીડિયાને મારી વિનંતી છે કે આ ખેડૂતનો આખો વિડીયો બનાવી તમે વાયરલ કરજો કે શું આમની સૂઝ શું છે. હવે તકલીફ એ છે કે આ મુખ્યમંત્રી નથી. ઈસુદાનભાઈ આવા લોકોને તમે 2 દિવસ માટે ખરેખર મુખ્યમંત્રી એવું કરવું છે. આવા લોકો શોધીને 2 દિવસ મુખ્યમંત્રી બનાવવા જોઈએ. 2 દિવસ માટે સિકલ ફેરવી નાખો. જો તમે આ ખેડૂત જો અમારા ગામડા ભ્રષ્ટાચાર બંધ ના થાય ના થાય એવું થોડું બને. એની મિનિટે બંધ થાય, તમને આવડતું નથી. હા હજી કોઈ ખેડૂત કઈ કહેવા માંગે છે? ઓલા ઈસુદાનભાઈ સાગરભાઈ રબારી આવતા ડિબેટમાં એ નો કહેતા 33 જિલ્લામાં મોખરે ને મગફળીમાં તો જુનાગઢ જિલ્લો, ત્યાં જુનાગઢ જિલ્લામાં મગફળીનું વધારે. જે યોજના હતી તે સરકાર 27% પ્રીમિયમ ભરતી, હા અને આપણે 2% ભરવું. 3% આપણે ભરતા. હા 30% થયો. 3 વર્ષે 100% વીમો કોઈ દી આપ્યો નથી તો ડાયરેક્ટ 30% આપી દો, દર વર્ષે આપી દો. અને કંપનીઓનું કામ આપો છો 27%. ચોખ્ખી જ ભાષા. ચોખ્ખી ભાષા. દુકાનો એને કેમ આલે સાહેબ? ભાઈ એની દુકાન 30% માં તો 27% માં તો એને દઈ ગયો બધું, તો ખેડૂત કાઢ નાખે. તો કે એની દુકાનો ચલાવવા માટે ખેલ કરે. એમ ડબલા તો હાલવા નહીં. આ ખેડૂત કાઢ નાખો બાર. હા ત્યાં તમે કહો ને કે બુશ મારી દેવા. નામ આવે ખેડૂતનું ખાઈમાં. બહુ સાચી વાત છે. હમણાં તમને આ કપાસવાળી કોઈને ખબર છે પેલી જે ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરી છે, ભાવ ઘટવાના છે? તમે જોયું નહીં. તમે છે ને કામ કરો, વિડીયો અમારા જોતા જાઓ એટલે શું છે તમને થોડું તો ખબર પડે. હું તમને આપું. વાંધો મારા બધા ના, કાંઈ નથી. અરે કાંઈ વાંધો નહીં. બસ સ્ટેન્ડ માંથી બેહીને સાહેબ ને પૂછો ને સાહેબ બસ કઈ આવે મોટા માવો નાખે 12:45. હું ગયો 1.5 કલાક કર્યા સાહેબ, હું પૂછતા ભૂલી ગયો 12:45 તમે બોલ્યા એમ કે પીએમ. તો સાહેબ આમ ઉભા થઈ, બોર્ડ મારેલું હોય 3 વર્ષ પહેલાનો, ઘૂમતી જાંડળી, બસ રદ થઈ ગઈ હોય તો બોર્ડ માંથી ચેકી નથી શકતા. રાતો રાત કરોડો રૂપિયા બેનર સરકાર બદલે તો બદલાવી શકે. બહુ મોટી વાત કરી. આ તો એક સામાન્ય જનતાને સ્પર્શતી વાત કરી કે જે ખરેખર અત્યારે કેવું રાજ છે. પોપાબાઈ નું રાજ છે. પોપાબાઈ ને ખબર હશે? પોપાબાઈ નું રાજ આના કરતા સારું હતું. હા ભોપાભાઈ નું રાજ છે. ભોપાભાઈ ને કેવું છે મારે માનનીય સન્માનીય અમારા મુખ્યમંત્રી શ્રી કે આમાં તમારી આબરૂ ઘટાય છે. જો તમને કમલમથી સૂચનાઓ આવતી હોય, CR પાટીલ કરતા હોય, તમે સરકાર ચલાવતા હોય તોય તમારી ઘટે છે, તમને આવડત ન હોય તોય તમને ઘટે છે. અને તમને જો આવડત હોય તો મોકો મળ્યો છે, ઈશ્વર હજી 2 વર્ષ આપ્યા છે, કરી દો. નહીં તો મેં સાંભળ્યું છે કે ભાજપ પણ દર 4 વર્ષે મુખ્યમંત્રી બદલી નાખે, પછી તમારી પાસે કાંઈ રહેશે નહીં. 3 મુખ્યમંત્રી હમણાં બદલ્યા છે. મોકો હોય તો આ કરી નાખો. પછી ઓનલાઈન શબ્દ નો અર્થ શું થાય? હા ઓનલાઈન એટલે 24 કલાક ચાલતી લાઈન કહેવાય. હા ઓનલાઈન. જો કેવો ભાઈ તો એમાં નોકરોકા સ્પેર પાર્ટ હોય. જવાનું કે પાઇપલાઈન ની આવે તો 4 વાગે લાઈનમાં ઉભા હોય, વહેલા તે પેલા ધોરણ ત્યાં માતા ના હોય. અને ઓનલાઈન કયો સાહેબ, એક જમાનો હતો કે મગફળી સોનું 2 એકાઈ હાલતું 15,000 અત્યારે સોનું 1,10,000 પડ્યું. આ મગફળી છે જી 1450. બીજી એક વાત એ તમને કહું, બેરલ આપતા હતા તમામ ખેડૂતને, એમાં કઈ નાનો તમામ ખેડૂતને બેરલ આપવા છે તો ઓનલાઈન કરવાની ક્યાં આવે? ગામમાં બેરલ ખટારો ભરીને આવે, હાથ બાર લઈને આવે ને દઈ ગયો. હાથ બરોબર બધું આપવાનું જ છે પછી. તમામ ખેડૂત છે પછી ક્યાં ઓનલાઈન ની વાત? એ 2600 રૂપિયા દેવાના ને 2500 હતા ને 2600 રૂપિયા 2000 પાછા આપે. હા, ઈ 500 માં તો પેલા તો આપણે ભરવાના 2600 ઘરમાં હોય કે 600 નહીં. રૂપિયા 500 રૂપિયા બેરલ એટલામાં આવે નવું. આ તો વાત સરકારે મને લાગે છે કે તમારા જેવા અકબર છે ને, અકબર ભલે આમ ગમે તે 100 કહીએ, રૂપિયામાં આવે વાત. એને 9 રત્ન રાખેલા તમામ વિભાગોના કે એવા સારા. ખરેખર મુખ્યમંત્રીએ 9 રત્ન રાખવા જોઈએ, એની જગ્યાએ 90 રત્ન રાખવા જોઈએ. આવા ગામડામાંથી ઉપાડવા જોઈએ. ગોઠા સૂજ જુઓ તમે. અરે મને લાગે છે ભૂપેન્દ્રભાઈએ 2-5 દિવસ આમને આપી દે ને મુખ્યમંત્રી તો ગુજરાતની શકલ બદલી જાય. એક દી આપી દીધું. હા, એક દિવસ તો મિત્રો આજે આ કૌભાંડ છે, ભાજપનું બહુ મોટું કૌભાંડ છે. જો ભૂપેન્દ્રભાઈ અને ભાજપ આ કૌભાંડને
જો રદ નહીં કરે અને કૌભાંડ કરવાનું બંધ નહીં કરે અને સેટેલાઇટના નામે નાટક ચલાવશે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી જરૂર પડે ગાંધીનગર સુધી આ મુદ્દો ઉઠાવશે. જરૂર પડે અમે ખેડૂતો મહાપંચાયત પણ કરીશું.